જગતનો ભગવાન છે. ભગવાન કોઈ એકેનો નથી. અહીંયા બેઠા છે ને બધાનો ભગવાન છે. અને તમે છો એ બધા એટલા અવતારે લઈ શકે એમ છે. એકમાંથી અનેક થયો છે. એ કોપી ભાવ જો તમારામાં પ્રગટે તો જીવન ધન્ય છે. આ રાસ પંચાધ્યાયી કર્યા પછી એટલું જ કહેવાનું મન થાય કે આ ભાવ જો તમારી પાસે આવી ગયો, તમે પુરુષ છો કે સ્ત્રી છો એ ભૂલી જાઓ, એ કક્ષાએ પહોંચી જાઓ, ત્યારે સમજો કે ઠાકોરજીને તમે બહુ વાલા કર્યા છે. અને પછી તો તમારા માટે એ દોડી દોડીને તમારી માટે આવશે, તમારી પાસે આવશે. આવા વૃંદાવનમાં તો અનેક દાખલાઓ જોવા મળે છે. એક સંતને કહ્યું કે તમે માંદા પડશો, મોટા થશો, ગયડા થશો, શું કરશો? કે મારો લાલો છે એ મારું ધ્યાન આપશે. તો ખરેખર એકવાર સંત માંદા પડ્યા. 12 વર્ષનો ગોવાળનો છોકરો દોડતો દોડતો આવ્યો. એ સંતને છે કે હા એ માંદા પડ્યા છે કે હા. દોડતો વૈદ્યરાજને બોલાવી આવ્યો. એ વૈદ્યરાજે દવા આપી, સાજા થયા. પછી કહ્યું કે બાપા હવે હું જમનાજીમાં તમને એકલા નહીં જવા દઉં. હવે હું તમને હાથ પકડીને જમનાજીમાં સ્નાન કરાવી અહીંયા લઈ આવીશ. પછી તો ધીમે ધીમે એ પોતે જમના જળ લઈ આવે, એને નવડાવે અને એમના દેખતા પૂજા કરે. અને એ મહંત ગુજરી ગયા પછી એ રબાજીના છોકરાએ બધું એની ક્રિયા કરી. અને ક્રિયા પતી ગઈ પછી ક્યાં જતો રહ્યો કોઈને ખબર ન પડે. બધા પૂછે પેલો કોણ હતો? આનો જવાબ એક જ છે કે જે એને પોતે પોતાનો કાનુડો માન્યો હતો કે કનૈયો કોઈને કોઈ સ્વરૂપે તમારી પાસે આવે છે અને ભક્તોની લાજ રાખે છે. અને એટલા માટે ગીતાજીના 9મા અધ્યાયના 31મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ ગેરંટી પત્ર આપે છે. કૌંતેય પ્રતિ જાને હિ નમે ભક્ત પ્રણશ્યતિ. તું વિચાર, વિશ્વાસ રાખજે, મારા ભક્તનો વાળ વાંકો થવા દેતો નથી. મારા ભક્તોને આવે નાચ, અર્જુન મારો એક વાલા સમજી લે વાત, સાચે સાચ મારો સાચો એ બોલ. ભક્તોના દુઃખ દેખી દોટ ગઈ દોડતા, ભક્તોના દુઃખ દેખી દોટ ગઈ દોડતા, ત્રિવિધિના તાપને તડાક ગઈ તોડતા. એવું ભક્તો માને સાચે સાચ, અર્જુન મારો એક મારા ભક્તોને આવે નાચ, અર્જુન મારો એક. આ મારા પિતાજીની પ્રસાદી છે. તો સાચા અર્થથી તું ભગવાનનો ભક્ત તો બન. અને પછી તું જો યોગ છે મહામ્યમ, તારા માટે જીવનમાં આ બધું તો સરળ થઈ જશે. જેના માટે ફાફા માર્યા, ખાવા પીવા રહેવા હરવા, એ તો બધી સરસ ગોઠવણો થઈ જશે. યોગ છે મહામ્યમ. હું આ માતાઓને 30-40 વર્ષથી ઓળખું છું ને આવું છું એમની પાસે, એટલે મને ખબર છે. બહાર હતા ત્યાં સુધી હેરાન હતા, બહાર હતા ત્યાં સુધી મુશ્કેલીમાં હતા. અહીંયા આવ્યા પછી યોગ ક્ષેમ વામ્યમ એની કોઈ ચિંતા નથી. સવારનો નાસ્તો શું મળશે? અરે આપણા કરતા હારો નાસ્તો એમના માટે તૈયાર. બપોરે જમવામાં શું મળશે? અરે તમારા કરતા હારું તૈયાર. નાસ્તાના પેકેટો એટલા છે કે બીજાને આપે, લઈ જા પેલા લે
કોઈ મળવા આવ્યું હોય ને, તું મળવા આવી ને બહુ સારું હોય ત્યાં લઈ જા નાખતો. આ રામનો યોગ ક્ષેમ મહામ્યમ બહુ સાચા અર્થમાં ભગવાને લઈ લીધો છે. વર્ષાબેન જેવી અનેક બહેનો છે જે એનું ધ્યાન આપે છે. દર વખતે લાયન્સ ક્લબની બહેનોએ અહીંયા કથા ગોઠવી અને લાયન્સ દ્વારા અમે કથા કરી. હું તો અત્યારથી કહું છું કે આવતા વર્ષ બહુ સસ્તામાં સોદો છે. બહાર કથા ગોઠવો તો લાખ 2-5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય. અહીંયા સોદો બહુ સસ્તામાં છે. તમારા પિતાની માની તિથિ હોય ને એ તારે જમણવાર લખાઈ દો, એને જમણવાર લખાઈ દો, અહીંયા કથા ગોઠવી. અને જો તમારા પિતૃઓ કેટલા રાજી છે, પૈસા અગત્યના નથી, ફરી કહું છું ભાવ વગર કર્યો છે. પોતાની માની પાછળ અહીંયા કથા કરાવી કે બાપની પાછળ કથા કરાવ ભાવ. અને ભગવાન શું કહે છે? એ ભગવાન છે ભાવે જટલી જાય ભાવ ભાઈ ભગવાન તો એ ઘર ઘર દોડ્યા જાય. તમારો ભાવ જશે ને તો ઠાકોરજી ટકોરા કરશે. હા, હવે નારદજી આયા અને ભગવાનને કહ્યું 11 વર્ષ અને 53 દિવસ થઈ ગયા, 6 મહિના થઈ ગયા, તમને આ યશોદા ગોપીઓ આટલા બધા ગમી ગયા? ભગવાન ક્યાં ખરેખર નારદ મને ખબર નહોતી કે ગોપીઓ આટલી બધી ભક્ત છે ને આટલી પ્રેમાળ છે. મારી યશોદામાં, મારા નંદ બાબા, આની તો હું કલ્પના જ નથી કરી શકતો. કે પેલાની કલ્પના કરો ને 11 વર્ષ અને 60 દિવસ પહેલા, 56 દિવસ પહેલા જે જેલમાંથી દેવકી ને વસુદેવ હજુ જેલમાં છે, હાલ પિંજર થઈ ગયા છે. તમને એ મા બાપ યાદ નથી આવતા? નારદજી થેન્ક યુ, તમારો આભાર કે મને દેવકી અને વસુદેવને યાદ કરાયા. જાઓ કંસને હજુ એક વાર કહી આવો, કંસને હજુ એક વાર કહી આવો અને કોક ધનુર્યજ્ઞ કરે અને ક્યાં મારા માતા પિતાને જેલમાંથી મુક્ત કરે, ઉગ્રેસનને જેલમાંથી મુક્ત કરે અને માફી માંગતો વૃંદાવન આવે છે એનું માફ કરી દે. દુષ્ટ કોઈ દિવસ સુધરતો નથી. ભગવાને હનુમાનજીને મોકલ્યા હતા રામે પહેલા, પછી અંગદને તો કેટલું બધું ધરતીને થઈ ગયું કે મારી દીકરીને દાવમાં મૂકી દીધી. અંગદે પગ પછાડ્યો. હવે રાવણ જે કૈલાસને ઉઠાવી શકે એ અંગદ તો પગ ના ઉપાડી શકે. પણ ભક્તની તાકાત તો જુઓ. રાવણની સામે કહ્યું મારો પગ ઉપાડ, હું જાનકીને મૂકીને જઈશ. બધા જ એક પછી એક આયા. અંગદનો પગ નથી ઉપડ્યો. રાવણ આવ્યો ને તેનો મુગટ હાથમાં લઈને ફેંક્યો. એ દુષ્ટ, મારા પગમાં શું પડે છે? તારે પડવું હોય તો રામના પગમાં પડ, સીતાને મુક્ત કર. અને વસ્તુ એ જ બની કે એને વોર્નિંગ આપ્યા વગર ભગવાન કોઈને મારતા નથી. આપણને 18 વોર્નિંગ આપે છે. કેટલી? 18. પણ આપણે તો ઢંકારતા નથી. પહેલી વોર્નિંગ છાપરો બધાને ખબર પડે. બીજી દાંત રાજીનામા આપી. ત્રીજી નથી ચલાતું, મારાથી ચલાતો. અમારી જોડે આવવા બધા તૈયાર થઈ જાય. અમારી સાથે જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં અમારી સાથે કે ભાઈ અમારું નામ નથી. પણ આટલી શરત, રેલવેમાં ઉપર અમારું નામ આવવું જોઈએ સુવાનું. પછી જ્યાં તમારો ઉતારો હોય ને ત્યાં નીચે જ મને આપવાનો. અરે મારે માં રેલવે મારા હાથમાં નથી. તારું બુકિંગ કરાવીએ ને ત્યાં આવે એટલે મહેશભાઈના હાથમાં નથી. એટલે અમે અમારા પૂજન પરિવાર દ્વારા જ્યારે યાત્રામાં લઈ જઈએ ત્યારે લખ્યું હોય તમે તમારી જવાબદારીએ આવો છો. તમારા સામાન બીજા પેલામાં લગ્નમાં અને બધે જે પહેલા જઈ બેઠતા હતા ને છોકરાને મોકલો, ભાઈ તું લગ્નમાં જા, હવે મારે લગ્નમાં નથી. મારે તો હવે ઠાકોરજીમાં, એની સેવામાં, એની પૂજામાં એમાં મને જોતા.
તો ઘરમાં કાશી, ઘરમાં મથુરા, મને નથી જવું એમ કરીને પરમાત્મા સાથે જોડાવો. આ વોર્નિંગ છે, નારદજીને મોકલ્યા છે. અને નારદે કેવો હતો, મને કોઈક જગ્યાએ ભાગવત કથા છે ને ત્યારે કહેવો કે મને શિવ કથામાં શિવ સૂત્રો લઈને મેં કથા કરી. શિવના સૂત્રો છે એ લઈને કથા કરી. શિવનું પહેલું સૂત્ર છે, તમારું તમારા સિવાય આ દુનિયામાં કોઈ સમૂહ નથી. બહુ જબરજસ્ત વાત કરી શંકર ભગવાને. તમારું તમે જ તમારા સગા છો. નારદ ભક્તિ સૂત્રનું પહેલો, તમે બીજ છો. બીજમાં વડ બનવાની તાકાત છે. બીજમાં આંબાનું તમને ગોટલો મળે ને તો તમને ખબર છે કે આ ગોટલો વાવી દઈશ તો ભેગુર આંબો થઈ શકશે. એમ આને અહીંયાથી નરને નારાયણ બનવાની તાકાત છે. માત્ર બીજને સારી જમીનમાં વાવો, થોડું પાણી પાઓ, થોડી કાળજી રાખો તો આ બીજ એ વૃક્ષ બની જશે. નારદ ભક્તિ સૂત્રનું પહેલું સૂત્ર છે પ્રેમમય જીવન. અને ભગવાનમાં જો તમારે જવું હોય તો લવ ઈચ એન્ડ એવરીબડી. બધાને પ્રેમ કરો, નફરત કોઈને ના કરો. અહીંયા તો સૌથી ખરાબી ડોળા કાઢે, આંખો કાઢે, હાથ આમાં કરીને અરે ભાઈ ઠાકોરજી આવતા હશે ને તો જતા રહેશે કે બાપ આ બેન તો બહુ જબરી છે, આ ભાઈ તો બહુ પેલા છે. ના, દિલના દરવાજા પ્રેમથી આનંદથી ખુલ્લા કરો. અને ઈશ્વરને તો તમે આપો, જેટલો આપશો એટલો ઠાકોરજી રાજી થશે. આઈએ એક સરસ ભજન લઈએ અને પછી આપણે આગળ વધીએ.
પાછું આવતું નથી કે હું બતાવું તો અરે નારદજી શાસ્ત્રાંતરનો પ્રણામ કરો પણ કે પહેલા એક કામ કર તું એની શરણાગતિ શીખા એને પગે ના એ તો આ ભાવમાં નહીં થઈ શકે આ ભાવમાં પણ એ નહીં થઈ શકે તો તારે બીજું કરવું પડશે કે તારા ધનુર્યજ્ઞ કર અને ધનુષને તું બરાબર સાચવજે તૂટી ન જાય આ એ તો મારા મનનો છે ચાણો અને મુસ્તિક એ સાચો છે તો જે બોલાવો સરસ રીતે અક્રૂરને પસંદ કર જે ક્રૂર નથી એનું નામ જ અક્રૂર અક્રૂરજીને પસંદ કર્યા છે અને આમે તે વાસુદેવને સગામાં થાય એટલે એને પસંદ કર્યા છે અને સરસ સુવર્ણનો રથ આપ્યો છે રથ વૃંદાવન પહોંચ્યો છે દૂરથી અક્રૂરજીને વૃંદાવનમાં તો ઝાડ પાન પથ્થરમાંથી રાધે 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 રાધેના શબ્દનું ગુણગાન આજે પણ તમે વૃંદાવનમાં જાઓ ને તમારી પાસે કાન હોય ને અને આંખો બંધ કરીને થોડી વાર બેસો ને તો પવનનો ઝપાટ હોય રાધા 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 કરતો જમનાજીની ધારામાંથી પણ રાધા 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 શબ્દો આવે શ્રી કૃષ્ણની આરતી કરતી ચાલતી હોય પણ એ આરતીમાં તમને રાધાજી રાધા 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 આ ત્યાં રાધા આજે પણ વૃંદાવનમાં છે અને સુવર્ણનો રથ મોકલ્યો છે દૂરથી દાદાએ કહ્યું આવું ભૈયા એટલે આપણા કોઈ સગા આવે છે આજે તો અક્રૂર કાકા છે ચલ ચલ જઈએ તાવ ભૈયા અને કૃષ્ણ પગે લાગ્યા પાવ પડું પગે લાગું અને પાય પડું કહ્યું એમાં તો અક્રૂર ખુશ થઈ ગયા ત્યાંથી ત્યાં ખુરશી લેતા આવો રતિભાઈ અથવા બાજુ કોર્નર પર પહોંચી કૃષ્ણ ભાઈઓ તો સપોર્ટ કરી દેશે બેન અરુણાચલ હા ભાઈઓ સપોર્ટ કરી દેશે बोल प्यारे प्यारे नाम बनवारी है आ नारायण स्वामी નું એ ભજન છે અને અક્રૂર જ્યારે આવે છે ત્યારે તો એને રજમાં કવિ ભક્ત જ્ઞાની અને લોટતો આ વ્રજમાં આવે છે વહી મેરા શ્યામ હૈ બાલ મુગર વાલે હૈ बोल प्यारे प्यारे है नाम बनवारी है एक आध कही वही मेरा श्याम है नाम बनवारी है वही मेरा श्याम है नाम बनवारी है वाले ऊपर वाले बोल प्यारे वाले ऊपर वाले बोल प्यारे वही मेरा श्याम है वाले આજે પણ મળે છે અને અક્રૂરજી એ નક્કી કર્યું કે હું તો કનૈયાના દર્શન કરીને કહી દઈશ ત્યાં ગયા તો નંદ બાબાએ સ્વાગત કર્યું બધા સમાચાર પૂછ્યા કે ધનુર યંત્ર રાખ્યો છે તમને બોલાયા છે દાઉ ભૈયાને બોલાયા છે કનૈયાને બોલાયા છે એના સખા બાળને બોલાયા છે અને એક સુવર્ણનો રથ અને બીજા 2 રથો મોકલ્યા છે સુવર્ણના રથ તમારા માટે છે અને કનૈયો ખબર પડી ગંગી ગાયને માટે આપ્યો કનૈયો મને તમને કહે છે જો આ કળિયુગમાં પરમાત્મા કૃષ્ણ સુધી જવું હોય ને તો ગાયને પહેલી રોટલી ગાયને આપજો છેલ્લી કૂતરાને આપજો પણ આજે તો એટલું બધું ખરાબી થઈ ગઈ છે પહેલી રોટલી ધણીના ડબ્બામાં મૂકી જાય એટલે ઓફિસમાં જઈને પહેલી રોટલી ખાય એટલે ગાય જેવો થઈ જાય અને છેલ્લી રોટલી હોય
આજના લોકોમાં આ ધણી ગાય જેવો અને આ ઝઘડા હાવ 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 અરે ના ખવાય ગાય ને કૂતરાની રોટલી, ગાય ને કૂતરાને આપો. મેં એવા માણસો જોયા છે સ્કૂટર ઉપર જતા પણ એ રોટલી ગાયને ખવડાવીને ત્યાંથી જતા. આ રાખો કરો અને જુઓ. હંમેશા કોઈક દવા કોકે લીધી હોય, સેરેડોન લેવાથી ભાઈનું માથું મટી જાય. તમને કે સેરેડોન લો, તમને માથું દુખે, તમે સેરેડોન લો એટલે તમારું માથું મટી ગયું. કોઈ બીજા તો લે બી કે સેરેડોન. મારો ભાઈ ટોરન્ટોમાં નાયગ્રા ફોલ દુનિયાની સૌથી શ્રેષ્ઠ જગ્યા પર આવ્યા હતા અને એને માથું ચડેલું. આજુ આવું છે દુનિયાની શ્રેષ્ઠ જગ્યા પર શિકાગોમાં રહેતો મારો ભાઈ નાયગ્રામાં બહુ માથું હતું ને એને સેરેડોન આપી. અરે આ ઇન્ડિયન દવા નકામી, અમેરિકામાં રહે છે ઇન્ડિયન દવા નકામી ને કોઈ નકામી બોલ્યા વગર તું પહેલા લઈ લે. એક પાલો ચા પી, ચા પીવડાવી સેરેડોન આપી અને 20 મિનિટ પછી માથું મટી ગયું ને ભાઈ મારું માથું મટી ગયું. હો તમારા ઇન્ડિયાની દવાથી તું ક્યાંથી આવ્યો છું? ઇન્ડિયાનો છું, 5-7 વર્ષથી અમેરિકામાં રહો એટલે તમે અમેરિકન થઈ ગયા એવું નહીં. યુ આર ઓરિજિનલી ઇન્ડિયન. આ વાત એટલે કે તમને કોઈક બતાવે નંદ બાબા ને આ ગંદી ગાયને હાથ ફેરવો. ગાયની સેવા કરશો ને તો કલિયુગમાં તમે સુખી થશો. બીજા શું કરે છે ના કરશો તમે. 5 રૂપિયાનો પૂરો આજે 5 રૂપિયાની ચાય નથી આવતી. આવ ચાય બી 15-20 રૂપિયાની થાય. એક પૂરો ગાયને ખવડાવવાનું ટેવ રાખો. અને આ બધામાં જુઓ કે તમારું માથું વધે છે. આ ગાયને પૂરો 1 વર્ષ સુધી તમે ખવડાવો અને 1 વર્ષ પછી જુઓ કે મારામાં શું પરિવર્તન આવ્યું. પ્રયત્ન કરો. તમારી થાળીમાં તુલસી પત્ર મૂકો અને ભગવાનને ધરાવો. તારું આપ્યું ને તને ધરાવું, હું ગરીબ ક્યાંથી લાવું? તમે જુઓ 2 વાનગી ભાખરી શાક હોય છે કે રોટલી શાક, ધીમે ધીમે વધતા 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 તમારી થાળીમાં 56 ભોગ. પેલો 56 ભોગ ખાય છે તમને થાય તો આટલું બધું તે મને ક્યાંથી આપ્યું? ઠાકોરજી આપવા બેસે છે ને ત્યારે દિલ દઈને આપે છે. અને આમ ઈશ્વરના થાવ અને આમ ધીમે 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 એ રથમાં બધા બેઠા છે. દરેક ગોપીઓ સૂઈ ગઈ. દરેક ગોપી જમીન ઉપર સૂઈ ગઈ. જો ભાઈ કાના વખતે તો ગોપીઓ સૂઈ ગઈ હશે, પણ રમેશભાઈ ઓઝાએ મને કહ્યું હતું કે મહેશભાઈ કચ્છના એક ગામડામાં મારી ભાગવત કથા હતી. કથા આજે બહેનોને આજને કાલ પાસે ને પરમ દિવસે આ બધી બહેનોને સુનો લાગશે. કચ્છના ગામડામાં બહેનો ભાઈની મોટર જવાની હતી અને બધી રોડ ઉપર સૂઈ ગઈ. અમે તમને નહીં જવા દઈએ. રમેશભાઈએ બિહાર જોઈને કહ્યું ભાઈ આ તો ભાગવતી ગંગા છે. એક ગામથી બીજે ગામ ને બીજે ગામથી ત્રીજે ગામ, આ ગામ એનો પ્રવાહ ચાલુ રહેશે. આજે કૃષ્ણના રથની આજ પાસે બધી સૂઈ ગઈ. દૂર રાધાજી કનૈયો રાધાજી પાસે ગયો. રાધે રાધે રાધે. રાધાજીએ ખાલી સામું જોયું અને તું કઈ નહીં બોલે. જો ભરતે એક વાર કહ્યું હોત કે રામ તમે પાછા ચાલો, અને રામને ખબર હતી કે જો ભરત કહેશે તો મારે પાછા ફરવું પડશે. એટલે રામે તો ભરત આવ્યો પહેલા હાથ ઊંચો કરીને હાર કબૂલ. ભરત હું હારી ગયો, તું જીતી ગયો. ભાઈ અહીંયા કરો તમે. હું હારી ગયો, તું જીતી ગયો. અને ભરતને કહ્યું કે ભરત રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરૂપ વચન. પાપના વચનને ક્યાં નાખશે? ત્યારે ભરતે કહ્યું રામજી તને જે ગમશે ને એ જ થશે. તને ગમશે એ જ હું કરીશ. આ રીતે રાધાજીએ સામું જોયું. રાધાજીએ કહ્યું શ્યામ ચિંતા મત કર. આ મારો જન્મારો છે ને એ વિરોધી પીડા માટેનો જન્મારો છે. પણ
પીડા હું એવી સહન કરીશ કે તું દ્વારકામાં હોઈશ અને હું જમના પર બેઠી રહીશ. જમનામાં જળમાં મારો પગ હશે, તારા દ્વારકામાં ત્યાં આગળ જળમાં પગ હશે. પણ જળનો કરંટ તમે જોજો, પાણીમાં એક જણનો પગ ને બીજાનો કરંટ મૂકો ને તો બેયને કરંટ લાગે. આ જમના જળનો કરંટ તને દ્વારકાના જળમાં પણ કરંટ દેખાશે. આ પ્રેમ બહુ ઊંચાઈ પર છે અને આ પ્રેમ અને એ ઊંચાઈ જીવનમાં ઈશ્વર કૃપા હોય ત્યારે મળે છે. રથ ચાલવા લેજો, ત્યાં યશોદા પાછળ દોડ્યા. એક તો ઝાડા મોટા અને દોડ્યા. લાલો કે માં તું કેમ દોડે છે? બેટા પેલું ભૂલી જજે, પેલું ભૂલી જજે, પેલું ભૂલી જજે. માં શું ભૂલી જાઉં? મેં તને દામોદર દોરડે બંધાયો, મેં તને દોરડે બાંધ્યો, તે ભૂલી જજે. લાલાએ માથું ઊંચું કર્યું, આંખોમાંથી આંસુ ઊંચ્યા અને કહ્યું, માં આ ત્રિભુવનમાં કોની તાકાત છે મને બાંધે? આ ત્રિભુવનમાં કોની તાકાત છે મને બાંધે? તે મને પ્રેમના તાંતણે બંધાયો વાલાજી મારું, પ્રેમના તાંતણે બંધાયો, પ્રેમના તાંતણે બંધાયો વાલાજી મારું, પ્રેમના તાંતણે બંધાયો. મખણની ચોરી કીધી, મારે લાકડી લીધી, મખણની ચોરી કીધી, મારે લાકડી લીધી. દોડે છે ઉમરખાનો વાલાજી મારો, પ્રેમના તાંતણે બંધાયો, પ્રેમના તાંતણે બંધાયો વાલાજી મારો, પ્રેમના તાંતણે બંધાયો. તને થાકી જાણી પકડાયા સારંગ પાણી, માતાને થાકી જાણી પકડાયા સારંગ પાણી. દામોદર દોરડે બંધાયો વાલાજી મારો, પ્રેમના તાંતણે બંધાયો, પ્રેમના તાંતણે બંધાયો વાલાજી મારો, પ્રેમના તાંતણે. તે મને પ્રેમના તાંતણે બંધાયો. હે મારા વૈષ્ણવો, ઠાકોરજીને તમારા કરવા હોય ને તો આમ આંખોમાંથી ધાર 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 આંસુ નીકળવા જોઈએ. પૂજામાં જો આંખોમાંથી આંસુડા નીકળશે તો સમજી લેજો કે સાચા હીરા, સાચા મોતી છે. અને તમને ઠાકોરજી તમારા ઉપર રાજી 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 રહે છે. રથ ગયો અને કોઈએ કહ્યું કે માં દીવો કરું. હવે દીવાના અજવાળે કોના મોં જોડે છે? અને આખો બહાર બગીચામાં આ બાજુ ગોકુળમાં કોઈના ઘેર રસોઈ થઈ નથી. નંદ બાબાએ પણ બધાને ત્યાં આગળ યાદમાં રસગુલ બને છે. બીજા દાડે કાનાએ બધું ભૂલાવી અને કહ્યું કે અમે મથુરા નગરી જોવા લઈજો મારા મોટા ભાઈને. લઈ જા પણ ચોરી કરતો નહીં, કારણ કે તારી તો ટેવ છે, તારી ટેવ છે. લાલો મોટા ભાઈ કે હું નહીં થવા. પણ જેવા મથુરામાં ગયા એવો પેલો ધોબી પેલો ધામો બન્યો. અરે ભાઈ, આપણે જન્મ લઈએ ને આ જન્મ લે છે. ધોબીને કહ્યું તું અખાણ પડે છે કઈ? એટલે ગોકુળના ગોવાળિયા છો? ના, ગોકુળના ગોવાળિયા તો છીએ, પણ તું જરા રામા અવતારને યાદ કરને. એ અવતારમાં કે અમારી જિંદગીમાં નડતર બન્યો હતો. અત્યારે પ્રેમથી આ બધા કપડા મામાના ઘેર આવ્યા હોય અને ભાણિયા આવા હોય તો હારા ના લાગે. મામાના ઘેર આવ્યા છે બધા કપડા મૂકી દે અને કે આ કપડા લેવા છે કંસના. અને એને યશોદાને અને નંદ બાબાને ગાળ દીધી.
લાલાએ આટલી કાળ કોઈ સાંભળી નહોતી. એક થપાટ મારી અને પેલા ગોબીનું માથું ત્રાજવામાં એક વેપારી સમજી ગયો. આવો આવો આવો, પાન મુઠી ખાઓ, સ્વાગત છે સ્વાગત છે. લાલાએ લક્ષ્મીને કહ્યું, લક્ષ્મી આ વૈષ્ણવ વેપારી છે એના ઘેર લીલા લેર રાખજે, એને સ્વાગત કર્યો. દરજીએ કહ્યું, લાવો લાવો લાવો, કપડા માપમાં કરી આપો. દરજીને આશીર્વાદ આપ્યા, ભલે આજે તું મફતમાં કરી આપે, પણ કળિયુગમાં તારો વટ છે, તારા ત્યાં લક્ષ્મીનો ભંડાર છે. આજે દરજીઓ ખૂબ સુખી છે. આમ કરતા કરતા કેવલિયા પીડિત હાથીને દંતુસુદ માર કરી ગિરાયો અને ચાણૂર અને પુષ્ટિક એને પણ રંગમંચ પર પછાડીને માર્યો. અને કંસને પણ જે પોતાની બહેનને પોતાનો ચોટલો ઝાલીને માને પછાડી હતી એમ એક જ કૂદકો મારીને ભગવાન કૃષ્ણ ઉપર ચડ્યા છે. તે ચોટલો કંસનો માથાના વાળ પકડી પછાડ્યો અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. અને વસુદેવ સુતમ દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. ભગવાનને પણ ગુરુ કરવા પડ્યા છે. આપણે પણ જો ગુરુ કરીશું ને અને જો સાચો ગુરુ મળી ગયો તો જીવન ધન્ય ધન્ય ધન્ય. અને કોણ કોને ગુરુ તરફ લઈ જાય છે તમને નવાઈ લાગશે. મને મારો એક વિદ્યાર્થી, જ્યારે હું વિદ્યાર્થી શબ્દ વાપરું ને તો નાનો બાળકના સમજશે. ટેલિકોમ મિલનો ઓફિસર, ટેલિકોમ મિલ બંધ થઈ એટલે બીએડ કરવા મારી કોલેજમાં આવ્યો. મારો વિદ્યાર્થી બન્યો કિરણ ભટ્ટ, મને આજે યાદ આવે છે, વિદ્યાનગર હાઈસ્કૂલનો ટીચર. પણ એ મને લઈ ગયો અને મોટેરા સ્ટેડિયમ બાજુ લઈ ગયા એટલે મને થોડી ત્રાસ પડી કે મોટેરા સ્ટેડિયમમાંથી મહાગુરુ રહેશે. પણ એ મને મારા હનુમાનજીને હું માનું છું બહુ છે અને મેં મારા હનુમાનજીને જ ગુરુ કર્યા હતા. હું તો મારા વૈષ્ણવોને કહું છું કે તમારે બીજા કોઈ ગુરુ શોધવા જરૂર નથી. વલ્લભાધીશ પોતે જ તમારા ગુરુ. વલ્લભાધીશ એ જ તમારા ગુરુ. કારણ કે વલ્લભા દુનિયામાં કોઈ આંગળી નહીં કરે. ઘણાએ ગણપતિને ગુરુ કર્યા, કરાય. ગણપતિને પણ ગુરુ કરી શકો. અને કોઈ ના મળે ને તો ગીતામાં લખેલું છે કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. સૌથી મોટો ગુરુ હોય તો કૃષ્ણ છે, એને ગુરુ કરો. આવો એક ભજન સાંભળીને રૂક્ષ્મણીના તરફ આપી જઈએ. હેલો. मुरली मनोहर जय जय कृष्ण कन्हैया. मुरली मनोहर जय जय कृष्ण कन्हैया. बंसी का बजैया माखन का चुड़ैया. बंसी का बजैया माखन का चुड़ैया. शंख बजा के जिसने युद्ध किया था, शंख बजा के जिसने युद्ध किया था, रास रचा के जिसने सबको नचाया, रास रचा के जिसने सबको नचाया. गोविंदा 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 गोविंदा. राधे 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 श्याम राधे 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 राधे
पे उठाया, वो गर्दन अपनी उंगली पे उठाया। द्रौपदी की लाज को किसने बचाया, द्रौपदी की लाज को किसने बचाया। सीता का ज्ञान किसने सुनाया, सीता का ज्ञान किसने सुनाया। गोविंदा 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 गोविंदा। राधे 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 श्याम राधे 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 श्याम राधे। भक्तों के लिए भगवान कन्हैया, दुष्टों के लिए काल कन्हैया। भक्तों के लिए भगवान कन्हैया, दुष्टों के लिए काल कन्हैया। आपको पिता के जिसने धर्म बताया, आपको पिता के जिसने धर्म बताया। बंसी बजा के जिसने सबको नचाया, बंसी बजा के जिसने सबको नचाया। गोविंदा 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 અવિનાશ વ્યાસ એનું નામ સાંભળ્યું છે. અવિનાશ વ્યાસે હજારો પદ બનાવ્યા, પણ એનો રસોઈયો હતો. કોઈના ઘેર સારા ઘેર કામ કરતા હોય ને તો પણ તમારી દ્રષ્ટિમાં સુધારો થાય. અવિનાશ વ્યાસનો રસોઈયો એને એક ભજન બનાવ્યું અને અવિનાશ વ્યાસને આપ્યું આ ભજન મારું કમ્પોઝ કરી આપો. અવિનાશ વ્યાસે એનો ગૌરાંગ વ્યાસ અને અવિનાશ વ્યાસે કમ્પોઝ કરી આપ્યું. એનું ભજન એટલું ઉપડ્યું કે અવિનાશ વ્યાસના 1000 ભજનો એક બાજુ અને આનું ભજન એકદમ ઉપડ્યું. તે કરી ગાતો એના ભજનની આનંદ રંગાઈ જાને सीताराम करा तू रंगमा, राधे श्याम करा तू रंगमा। रंगाई जाने रंगमा, तू रंगाई जाने। મને એનો એક આનંદ છે. મેં કદી મોરારી બાપુને મારું નામ નથી આપ્યું. બાપુ મને બહુ સારી રીતે ઓળખે છે, પણ મારું નામ એમને ખબર નથી. એ મને કાયમ બધાની વચ્ચે પેલા હાર્દિકના પિતાજી ક્યાં છે. આ ભજન હમણાં જે ગાયું ને એ એને પોતે લખ્યું છે, એને પોતે કમ્પોઝ કર્યું છે. જે મારા પિતાજી ભજન લખતા એ મારો દીકરો પણ અનેક ભજનો લખે. સ્કૂલના છોકરાઓને પણ પોતાના ભજન દ્વારા ઇનામો અપાયા. અને આ અંદરની કળા એ દાદાની કળા દીકરામાં આવી છે. મારી દીકરી ઓસ્ટ્રેલિયામાં છે, એ પણ ભજનો સરસ લખે. આ અંદર ટેવ શીખવા
લખો કરો અને એપ્રિશિએટ કરો. એટલે આના પહેલા જે ગીત ગાયું એ કમ્પોઝ પણ એને કર્યું, લખ્યું પણ એને, ગોવિંદા ગોવિંદા કરીને. આ જીવનમાં એક છે કે એ માર્ગ ઉપર છે. કંસ ભરાયા પછી ભગવાન કૃષ્ણ પહેલા એ પોતાના માતા પિતાને મુક્ત કર્યા, કંસના પિતાને પણ મુક્ત કર્યા. ધાર્યું હોત તો રાજ પોતે જ બેસે, પણ ના, કંસના પિતાને રાજ આપ્યો છે. પણ ભગવાન કૃષ્ણને પણ ગુરુ કરવા પડ્યા છે. તો કૃષ્ણને બલરામ સાંદીપનીના આશ્રમમાં ઉજ્જૈનમાં શિપ્રા નદી કિનારે ગુરુના ત્યાં પગે લાગવા ગયા છે. જ્યારે ગુરુએ જોયું તો ગુરુએ કૃષ્ણને અંદર બોલાવ્યા અને કહ્યું કુટિયા બંધ કર. કુટિયા બંધ કર્યું અને કહ્યું કૃષ્ણ તમે કેમ અહીંયા આવ્યા? ગુરુદેવ હું તમારી પાસે શિક્ષણ લેવા આવ્યો છું, કંઈક શીખવા આવ્યો છું. તો કે હું તારો ગુરુ ને? કે હા, જો હું તારો ગુરુ હોય તો મને તારા કરતા વધારે ખબર હોય. કે હા ગુરુજી. તો કે મને ખબર છે કે તું કોણ છે. તું ચતુર્ભુજ છો સાક્ષાત, જે નારાયણની હું કાયમ પૂજા કરું છું. એ નારાયણ મારે ત્યાં શિષ્ય બનીને આવે છે. એટલે બહાર રમત તો બહાર પછી કરીશું, પહેલા મને તારા દર્શન કરાય. અને ખરેખર કૃષ્ણએ સાંદીપનીને શંખ ચક્ર ગદા પદ્મધારી કૃષ્ણના દર્શન કર્યા. અને સાંદીપની ધન્યા ધન્યા ધન્યા, મને બધું મળી ગયું. 64 દિવસમાં 64 કળા શીખવાડી. અને એમાંય કહ્યું લાયક શિષ્ય મળે ને તો આ ગામની સરોવરની આગળ કુરુક્ષેત્રના મેદાનમાં લાયક શિષ્ય મળ્યો. અને કૃષ્ણએ પોતાનું પિતાનું જ્ઞાન એમાં ઠાલ્યું. મારા પિતાજીએ લખ્યું છે ભારતના ભાગ્યમાં પિતાનું જ્ઞાન છે. ભારતના ભાગ્યમાં પિતાનું જ્ઞાન છે. પિતાના ગાનારો પોતે ભગવાન છે. પિતાના ગાનારો પોતે ભગવાન. અર્જુને આપ્યું છે જ્ઞાન, આપ્યું છે નહીં દોસ્તી, પણ હું અર્જુનને આપી છે. 64 દિવસમાં 64 કળા જાણીને આવ્યા. મહેલની અટારીથી એને ગોપીઓ યાદ આવે છે અને નંદ બાબા યાદ આવે છે, એને મા યશોદા યાદ આવે છે. હા, નંદ બાબાને માતા જશોદાજી સાંભળીએ, કારણ કે માને થાળી પીરસી દેવકીએ અને જેવી થાળીમાં બેઠા કરંટ વાગ્યો એ મૂઠા અને કહ્યું શું થયું? કે માં હું માખણ તો મારી માના દેવ જશોદાના હાથનું કહીશ, માખણ હું નહીં ખાઉં. માતા જશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી ગઈ જો ગોળમાં. નંદલાલાની માતા જશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી ગઈ જો ગોળમાં. તમારું પાણી હાર મજાના
मथुरा से आया हूँ संदेशा शाम का लाया हूँ। मैं मथुरा से आया हूँ संदेशा शाम का लाया हूँ। गोपियों बધી હસવા માંડી, તાળીઓ પડાવે. એટલે કે કોઈ સંદેશો આપવા આવે તો તાળીઓ પડાવે કે શેની મસ્કરી કરે. ત્યારે એક ગોપીએ કહ્યું, અરે મૂર્ખા ઉદ્ધવને, અરે મૂર્ખા, સંદેશો તો કોનો લવાય? જે દૂર હોય ને એનો સંદેશો લગાય. આ હામે કદમના વૃક્ષ ઉપર નંદ બાબા લાલાને માખણ ખવડાવે છે, જોતું. ઉદ્ધવે આમ જોયું અને જોયું તો નંદ બાબા માખણ ખવડાવતા હતા. એ ગોપી કે કાલે હું ઘડો બાંધવાના બદલે મેં મારું છોરું બાંધ્યું અને દોરડું નાખવા જતો તો કદમના વૃક્ષ ઉપરથી ઉતર્યો. અરે પગલી, આ ઘડો છે કે છોરું છે? મારી પૂછ તારી બાપ. एक छुट्टी के वो महाप्रसाद करवा गई और माराती मीठू रखाई क्यों? और मारा ससरा अरे मैं लाला ने याद किया, लाला 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 तो ससराए तो वखाण करी અને મને સાડી ભેટ આપી. આ લાલાનો ચમત્કાર તો તમે જુઓ. અને પછી રાધાજીના ચરણોમાં ગુરુ થવા ગયેલો ઉદ્ધવ શિષ્ય થઈને વંદે નંદ વ્રજ પ્રેરણા પાવા ये भिक्षु તમારા ચરણનું વંદન કરું. ત્યારે રાધાજીએ ત્રણ તાળી પાડી અને કહ્યું, જો નિકુંજમાં જોયું તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, ચારે તરફ રાધા કૃષ્ણના દર્શન. આ ઉદ્ધવ પ્રેમ ભક્ષણા ભક્તિ. હવે વારંવાર યુદ્ધ થાય અને ખરેખર કાળને યૌવનને લઈને જ્યારે આવ્યો જરાસંઘ, જરા એટલે ગણપત 51માં અધ્યાય પછી જરા આવે છે. 51 થાય ને એટલે વનમાં પ્રવેશ. 51, 52 પછી આપણે જોઈએ તો પણ આમાં વન પ્લસ હવે થયો. નસીબદાર હોય વનની બહાર આવે. અને કાળ યૌવનને લઈને આવ્યો ત્યારે ભગવાનને થયું કે આટલો બધો સંહાર થાય એના કરતા મારે ભાગી જવું. ભગવાને ભાગ્યા એટલે એક નામ પડ્યું, રણ રણમાંથી છોડાવે, રોડમાંથી છોડાવે એવો છે. દોડ્યો અને મુસ્કુલ રાજા જે ગુફામાં સૂતા હતા એ ગુફામાં પહોંચી ગયો. રાજાને પોતાનું ઉપરનું ઓઢાડી દીધું અને ખૂણામાં જઈને સંતાઈ ગયો. કાળ યૌવન આવ્યો. એને એમ કે કૃષ્ણ દોડી દોડી થાકી ગયો ને એટલે સૂઈ ગયો છે. એને ના તમારી મુસ્કુલ રાજાને આશીર્વાદ હતા કે કોઈ તમને ચરણનો પ્રહાર કરે અને તમારી આંખોમાંથી અંગારા નીકળે તો સામેનો પડીને ભસ્મ થશે. 3 દાંતના પ્રહાર થયા. મુસ્કુલ ઋષિ આંખ અકારી, કાળ યૌવન બનીને ભસ્મ. કૃષ્ણે સામે જઈને મુસ્કુલ ઋષિને પગે લાગ્યા. મુસ્કુલ ઋષિ ગમે જેવા ઋષિઓ આમ સુઈ જશે ને તો દુનિયાનું કામ કોણ કરશે? જાઓ તમે જૂનાગઢમાં નરસિંહ મહેતા બનો અને નરસિંહ થઈને મારો કનૈયાનો પ્રચાર કરો. ભલે બીજા જન્મમાં નરસિંહ મહેતા બન્યા છે. અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાય વાળા તો એટલે સુધી કહે છે કે નરસિંહ મહેતામાંથી આગળ એ શાસ્ત્રી બાપા જે હતા, સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીજી પહેલા શાસ્ત્રી બાપા હતા. શાસ્ત્રી બાપાના પણ કેટલાક ભાવ આપને બધો એ નરસિંહ જેવું આવતો ને નરસિંહ મહેતા જેવું. આ પ્રવાહ ચાલવું છે. અને આ પ્રવાહ જે ચાલતો હોય એ પ્રવાહને થોડોક સારો કરંટ મળે, સારા પ્રેક્ષકો મળે તો આખી વાત ઉપડતી હોય છે. તો હવે ભગવાન કૃષ્ણ દ્વારકા પહોંચ્યા છે અને આપણે મહુવાથી 3 કિલોમીટર દૂર આજે ભવાની માતાનું મંદિર છે. અને ત્યાં રૂક્ષ્મણી
નું નગર મોગવા પહેલા રુક્ષ્મણીનું પ્રભુકુટ નગરની પાસે રુક્ષ્મણીનું ગામ હતું અને ત્યાં પેલા ભાઈ પોતાના બહેન માટે રૂપિયો પોતાની બહેન માટે જરા સંગની માટે જે શિશુપાલનું નક્કી કરીને આવ્યો. પણ નારદજીએ કહ્યું બેટા શિશુપાલ એટલે જે છોકરાના લાલન પાલનમાં મોટું કરે એને શિશુપાલ કહેવાય. તો હવે અહીંયા માટે નક્કી કર્યું કે આજે રુક્ષ્મણી વરવાલાએ કૃષ્ણ છે, કૃષ્ણને પત્ર લખ્યો, પહેલો પત્ર એવો શુદ્ધ પ્રેમ પત્ર લખ્યો છે કે ત્રિભુવન સુંદર, આ ત્રિભુવનમાં તારાથી સુંદર બીજું કોઈ નથી. તમે મારા પાસે જે વર્ચ્યુઝ વેલ્યુઝ મારા સત્કર્મ છે, મેં વાવ કુવા બંધાયા છે, પુણ્યના કામો એ બધા તમને આપીશ. સ્ત્રી આવે છે ને તો બધું પોતાનું ભક્તિનું ધન લઈને સાસરામાં આવે છે. પ્રેમ પત્ર વાંચીને ભગવાન સામે આવ્યા છે અને એમ કહ્યું કે અમારા ત્યાં આગળ આયા ભદ્રકાળી માતાનું મંદિર છે, ત્યાં હું દર્શન કરવા જઈશ, ત્યાંથી તમે મારું જો હરણ અને અપહરણમાં ભેટ. પોતાની જાતે છોકરી કે અને લઈ જાય એને હરણ. અપહરણ કોને કહેવાય? છોકરીની ઈચ્છા વિરુદ્ધ ધમકાવીને, દગડાવીને, ત્રાસ આપીને એને અપહરણ કહેવાય. તો હાથ લંબાવીએ, દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મોક્ષોમાં આવી છે. પેલો બ્રાહ્મણ આવ્યો, બ્રાહ્મણને સોનાનો હાર આપ્યો કે ભગવાને હા પાડી છે કે હે ભૂદેવ તમારે સોનાનો હાર આપ્યો. તો ભૂદેવે લઈ કહ્યું બેટા તાર લગન છે અને આ બ્રાહ્મણ ગરીબ ગોળ બાપા તરફથી આ તે મને 9 લખો હાર આપ્યો ને એ હાર તને કન્યાદાનમાં હું આપું છું. જા તારા લગન ધામધૂમથી થશે. પણ એટલું યાદ રાખજે કે આ ડોસો આ બ્રાહ્મણ છેલ્લી ઘડીએ આખો ચક્કર વક્કર થતી હોય અને એ વખતે તું શ્યામને લઈને આવજે અને મારું શ્યામ સાથેનું મિલન કરાવી આપજે. અને ત્યાંથી ભોજકટ રાજાએ સામે યુદ્ધ થયું. યુદ્ધમાં એ લોકો હાર્યા, બલરામજી આવી ગયા અને આજે પણ તમે સૌરાષ્ટ્રમાં જુનાગઢથી આગળ માંગરોળ પાસે ભગવાનની ચોરી છે અને વૈષ્ણવોની બેઠક છે. માંગરોળથી આગળ જતા અને બહુ સુંદર જગ્યા છે. ત્યાં આગળ ભગવાનના લગ્ન થયા. આઈએ આપણે પણ ભાવ અને પ્રેમથી એમાં જોડાઈએ અને લગ્ન માટેનો બધી તૈયારીઓ કરીએ. ત્યાં સુધીમાં સૌ પ્રતિભાઈ તમે